દાંત પાડવા મિત્રો જય માતાજી કેમ છો આજના નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો જો આ સીઝનની શું કરે છે શું કરો લે આજો ઠેહાઈ કાળું ઠે આઈ જો અલ્યા હાથ જ રહેતો નહીં નો મેચે લોહી આવ્યું હે કાળું હે ના લેબુડા વેક વજા લેબુડા વાળો આવ્યો છે લેબુડી વેગી તે કેટલી કરી એમ ફેરી આપણે પેલી પડી તો લેબુડી વાળો છો અંદર પર એવું હોય તો લેબુડી વાળો તો આગળ જતો રહ્યો હોય ના ના તો મિત્રો સીઝન લેબુડી તો વેકવાની તૈયારી કરી દીધી છે તો હટાલ ને છે શું ભાવ વાલે 250 રૂપિયા મને 250 રૂપિયા મળે તમે દોડી ઉપર ના દોડી ઉપર લઈ જો લા ના પસવા લા પાડો અને વેકીન પર પૈસા મને આલજો હો આ હારું તમારું લે વેક હે ને એટલે હાલશે હો મોહનભાઈ પૈસા મને આલજો હા તમને હાલશે કાપશો નહીં મોઢે આ પડી એ પડી લાય દો ભાઈ મિત્રો સીઝનની લેબુડી વેકે ને લેબુડી વાળો ભાઈ આવી ગયો હોય કેટલા પૈસા થયા ભાઈ 390 12 રૂપિયા કિલો 12 રૂપિયા કિલો એમ ને 390 તારો વિડિયો તારો કયો હતો ને જોઈ લેજો ભાઈ ઓકે ઓકે આ 380 રૂપિયા એટલે તમે મને 20 આલો એટલે 400 આલો ઓલે અમે નાલ દે પાછા બેલેજો પકડ ભૈયા બાજુ બી બેડો પૈસા લઈ રહ્યો તો મિત્રો જો લેબુડી વાળો બૂમો પાડ્યો હે ને તમે જો આ સીઝનની પૈસા આવી લઈને આવી ગયા હે લેબુડી વેચી લાવો લેબુડીના પૈસા લાવો હળો ભાઈ લેબુડી પૈસા આ કિસુ તો લાગી એવું હે છે ભાઈ પાછો રી કરી કેટલે થઈ ભાઈ 400 રૂપિયા થઈ અને ભાઈનો તો પાગાલો 400 રૂપિયા હે કિસ્મત હે મારા હે ભાઈ ચલા આજા તને તને ચલા લે તું રસ માર નહીં તું તલે લે તું રસ બસ કાકા નાલ દે તો મિત્રો કેટલા વધ્યા 400 રૂપિયા કમ્પ્લીટ તો મિત્રો લેબડી સીઝનની જે ભેરી કરેલી હતી વેણી અને વેચી તો 400 રૂપિયા કમ્પ્લીટ આવ્યા અને હેપી ના લ્યા ચમ 10 રૂપિયા એવું હોય તો ભાઈનો ભાગ તો સાચો ને મિત્રો મારે ગાવા બેઠા તો ખાવા તો ક્ષેત્રમાં કામ કરીને આવ્યા હતા એટલે થોડું મોડું થયું હતું એટલે જમવા બે ગયા છે અને જમવા ચાલુ થઈ ગયા અને બે બેઠી લેબુડી વેચીને વેચી અને બેઠા બસ હવે મંદક પૈસા ચો ઘડી પર જતા હતા અને વચ્ચે તમે જુઓ શું શું એટલે તો મિત્રો વચ્ચે જીસીબી ચાલુ છે અને જો બહાર કાઢવાનું ચાલુ છે અને વચ્ચે વચ્ચે ખોદીને પડ્યા છે બરાબર એટલે હવે અમારે ટપી ટપીને જવું પડશે નહીં છે ચાલ હે હવે એમ નહીં કીધું હોત તો એમ કહું નહીં કેવું હવે વર્તા હોય તો ક્યાં જ ને વર્તા પૂછી લે કે ભાઈ તમે ખાતર ભરી આલો ખેતરમાં ભરી દે ને ખાતર ખેતરમાં એક ટ્રોલી નાસીને ભરાઈ ગયો તો બીજું નાખવાનું એટલે તેમ જ ને હવે બીજું રવિવારના દાડા નાખ્યા તો રવિવારની શું આપણે રજા હોય તો મેં સવારમાં વહેલા ઉઠી જા અને વહેલા ઉઠીને નાહી દે ચાલે ના ચાલે પછી ચાલ તું મેં ખેતર કેમ લઈને આવી હેડો આગળ તમને કહું ને શું કરવાનું હોય આગળ જઈને કહું એવું હોય કોમે બળગાડો એટલે ખબર પડી જાય કે તમારે શું કામ કરવાનું જો કોમ હું આખો દાડો વહેલો 5 વાગે જઉં ખેતર એટલે 5 વાગે જઉં હવે 5 વાગે આવું બરાબર એટલે આખો દાડો હું કોમ કરીને જ આવું કે બેસતો તો હું નહીં સારી કે બેસતા ના હોય તો કોઈ તો ઘરે અમે એક બેહી નહીં રહેતા આખો દાડો હવે બપોર છે કોઈ કોમ હતું નહીં તમારે આખો દાડો તમારે શું કરવું એને નોડી તો કામ કરવાનું ના હોય શેતીનું કરવાનું હોય ઉનાળાનું શું કામ હોય ચમ શું કામ હોય કોઈ દૈણ કરે કોઈ આપણા બાજરી હમી કરે ઘઉં હમા કરે એવું બધું કરવું પડે ને એ તો હમ જ છે ઘરે લાઈન નાખ્યું એટલે હમું એવું હોય પછી ચાલ તું શું કરે છે ભાઈ તમે લાકડા કાઢવાનું એવું તમે કાઢતા નહીં હું તો કાઢું લાકડા કાઢું તે તો બૈરાનું કામ થોડું કહે અમારું કામ હે એવું હાથ ના હોય ખાવા બૈરા એકલા જ જોવે હે તો તાણે વચ્ચે કરો હો તને તો અમારું ખાવાનું ના કરતી સાચું કહો તાણે હાર
હેડ રાખતો છે રાખો હમણાં બેસી જા મારી મોર વાટકો લઈ ના ના શું કેમ બે આમ તો એમ નહીં કે ના ના હવે નહીં ખાવું ચાલશે હરી ખાઈ હું જાઓ તો ઉપાધિ કર અમે રેન ઊંઘ જ નહીં બૈરનારી બધું સાચી વાત છે ચાલી તો રીહેન ખાતી ખાઈ લે હો ખાઈ લેવાની વાત કરજી નિહાર તો નહીં કાઢો કે કાઢે જો હું કાઢું આવી રીત કાઢો જાળાના લાકડા હોય કોટા હોય સીદડાના હોય તો કોટા એ તો એવા તો હોય આપણે સીદડાના કોમ કરવા પડે ને કોટા ના નાડે તાણે જો પૂછ્યા નતા રાખતા ને એટલે લાકડા ભાગવા વળી જાય જણ હાથનું નહીં ખવડાવે એવું નહીં સારું કહેવાય એટલે દયા ખાતી એટલું સારું કહેવાય લઈ લો હેડો હું આગળી દઉં તમે કાઢો હેડો ફટાફટ કેટલી વાર હે તે આ ગોઠવી રહી હવે જો હાલ તમે દાંતા નહીં પાડવાના દાંતણ પાડવાના મારે તો તમે દાંતણ પાડી નાખો તો હું હવે દોડી તૈયાર કરી દઉં તો પછી તું ભરતી થાય તો હું દાંતણ પાડતો થઉં હા તો તમે એમ કરો દાંતણ પાડતા હો સારું હેડ તમે દાંતણ તો પાડતા હું હવે હું લાકડા ગોઠવી રહ્યું અમારે એના પપ્પા જ્યાં હે દાંતણ પાડવા જો આ લાકડા ગોઠવાઈ ગયા હે અને હવે હું જોઉં એના પપ્પા ચીટલે ગયા દાંતણ પાડવા શું કરે હેરાસી ખબર પાડી રહ્યા નહીં જોતા હું આના પાડી રહ્યા નહીં નહીં પાડી દેવરે તો ક્યાં ના લે મેં કીધું તું ખટક રાખજો ને મને કહેતા હોય કે ખટક રાખજી લો તમે તો આખી દાળ ભાજી નાખી આટલા બધા દાંતણ હોય તાણે બાપડી દાળે રોતી હશે દાંતણ પેલી લેબડી ઉપર ચડ્યા હોતા એ પેલી મોટી બધી તો કંથેર પા તો કોઈ વાગે નહીં કંથેર વાગે નહીં ખબર હે લઈ લો તાણ હટેડો પરવા થવાનું મોડું થાય ને ભગાવા આવો કે ભાગી નાખશો પાછું ડાળું એમ કરો ના તો આખું ડાળું લઈ લો બેહું ખાય હવ લઈ લો હવ પાડા ખાઈ જા પેલું લગન લે ને એની ઘોડાખું ડાળું લીધું હોય પેલો મોડવા આ દાડા તો પાડી ધરી રહ્યા સારું કહેવાય હવે અમે વાડામાં આવી ગયા હા અમારે પપ્પા તો શીખર શું કરે રહ્યા એના પપ્પા તો એટલે શું કરો રહ્યા દાંતા હાકા કરું હો ઘડી જઈને હમો ના કરવો પડે એવું સારું કહેવાય લો કરી નાખો તાન બધું હમ ઘડી જઈને હમો તારે હમણાં ઘડી જઈને હમો કરવો પડે તારે ઉઠ્યો શું કરવાનું કહો ઉઠ્યા હોય ડાયરેક્ટ મોટામાં કાઢવા જોઈએ ને જો આટલા કયા જેટલા બધા લીધા ક્યાંથી તે ખૂબ બધા હતા બે હોટી હોય તો બહુ થઈ ગઈ તમે હોટી ના ચાલે તાણે પણ હુકાઈ જાય એમ પડે ના હુકાય ને કઈ સારું કહેવાય ના હુકાય એ તો શું કરવાનું પાણી લોટા હોય ભરેલો એમાં મિલ દેવાના એટલે હુકાય નહીં એવું તો ખબર તો સારી પડે મારા કરતા તો બતા જો પેલો મોર શું કહે છે ખબર વરસાદ માંગે વરસાદ વરસાદ તો માર થતો નહીં વરસાદ કરવાનું શું કે એવું ના દારૂ નાખી હું કે હું અડી કુતા તમારી જોડે આઈને હું બેહું તો તમે હતા તો કે દારૂ નાખી આવું એટલે દારૂ પેશન નાખી આવું નાખી આવો તાન આટલું હું બેહું ને કડી બેસ સારું તો તમે નાખી આવો નાહી દે રૂપિયા નાહી દો તાન હવે આખું ડાળું લઈને પેલી બધી પહેન ને હાકો નંગ ખાવા જઈ રહ્યા અહીંયા દાંતેડું પડ્યું હશે જો ના હોય તો પેલી ગડુકો ક્યાં હારી ગડુકન જો ગડુકન મારી મોનીતી હે ગડુ ખબર હે અને ગડા નાખ્યું નાખે ને બસ તાન ખાઈ રે પણ થોડો નાખ્યો બાપડાને અહીં તાકે જો ચાય પલડ્યું નહીં નહીં પલડ્યું છો પલડ્યું વરસાદ આવ્યા વગર નહીં પલડ્યું વરસાદ આવે ને તો પલવાડે અહીં શું વેંટ વાંચું સારી અને સલાખન રસકાનું હેક શું ઉપણી દે તો સવાર કાકો અમારો જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો શું કેવું છે જલ હા જય માતાજી